બોલીએ મોવડિયા દાદાની જય। જોરદાર તાલીથી પરેશભાઈ ને બતાવી। અરી મેં તો દર્દ ન જાને કોઈ। ધન્યવાદ। વાહ 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 ભરતભાઈ વાહ। હવે પછી ગોકુળમાં બહુ રહેશું ને તો કંસ નહીં આવે, અને કંસ નહીં આવે તો જાન નહીં આવે। ચાલો હવે તૈયાર થઈ જાઓ। બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે। ગોપીઓના મનનું કૃષ્ણને આકર્ષણ હતું, તનનું નહીં। એટલે એક બાર જોરદાર આપણે કરી બોલીએ રાસ બિહારી નંદ બાબાને અજગર ગરવા આવ્યો, કૃષ્ણએ બચાવ્યો। આગળ જતા મુનિ અષ્ટાવક્રનું દ્રષ્ટાંત છે। યુગલ ગોપી યુગલ ગીતનું દ્રષ્ટાંત છે, અને અહીંયા એમ કહે છે કે મનને કોઈ દી નવરું નહીં રાખતા, કોઈ દી મનને નવરું નહીં રાખવાનું। હર્ષમાં અને ક્રોધમાં કોઈ દી નિર્ણય નહીં લેવાનો। બહુ ફૂલાણા હોય ને કોઈ દી નિર્ણય નહીં લેતા, બહુ ક્રોધ હોય ને કોઈ દી નિર્ણય નહીં લેવાનો। મન શાંત થાય ત્યારે નિર્ણય લો। નારદજી કંસને ચેતવે છે કે હે કંસ, દેવકીનો 8મો પુત્ર એ નંદ યશોદાને ત્યાં મોટો થઈ રહ્યો છે, તેનું નામ શ્રી કૃષ્ણ છે, અને રોહિણીનો પુત્ર બલરામ તારા હાથમાંથી છટકી ગઈ ને એ યશોદાની કન્યા હતી, અને આજ કૃષ્ણના હાથે તારો મૃત્યુ છે। નારદે ચેતવી દીધા કંસને સ્ત્રી મારવા। કંસે શ્રી કૃષ્ણને મારવા કરેલી યોજના અકુરજીને મોકલ્યા કે તમે વ્રજમાં જાઓ। હે સજ્જનો, વ્રજમાં જવાની તૈયારી કરવામાં આવી, અને કીધું કે ત્યાં જઈને કહેજો ધનુર યાગ રાખ્યો છે, અને ધનુ યાગની અંદર દરેકને બોલાવ્યા છે। જેવી ઈચ્છા અકુરજી સોનાનો રથ લઈ જાય છે। હે બહેનો, હે ગોપીઓ, આ બાજુ અકરુલજી નીકળે છે, આજની રાત શ્રી કૃષ્ણએ યશોદા પાસે લાડ લડાવ્યા। યશોદાને શું કીધું, માં આજે મને તારી પાસે સુવા દે। હે માં, અરે લલ્લા કેમ તું આમ કરે છે? રોજ તું કોઈ દી મારી પાસે સુવાનું કહું તો સૂતો નથી, અને આજે સામે સામે ચાલીને કહે છે કે મને સુવા। હા માં, મને સુવા દે। હા, આવી જા લલ્લા। બાજુમાં સૂર આવે છે। માં એક વાત કહું, બોલની દીકરા, વિચાર કરો, નાનો બાળક 11 વર્ષ 51 દિવસ, કારણ કે બીજે દિવસે જવાનું હતું, 52 દિવસે। માં એક તને વાત કહું, તું રોતી નહીં માં? બેટા બોલની, શું થયું? માં અમે છે ને વસુદેવ અને દેવકીના પુત્ર છે, કૃષ્ણ અને બલરામ। હે બેટા? હા, માતે મને વચન આપ્યું છે, તું મને કોઈ જગ્યાએ રોકીશ નહીં। યશોદા કે હા, મેં તને વચન આપ્યું, તને રોકીશ નહીં, પણ તું કેમ આવું બોલે બેટા કે અમે તારા દીકરા। માં
મથુરાથી રથ નીકળી ગયો છે ને સવારે અહીંયા આવશે. માં અક્રૂરજી સોનાનો રથ લઈને આવવાના છે. આકાશવાણી થઈ કે દેવકીનો 8મો ગર્ભ એ જ માં હું છું. માં રાતના વસુદેવ તમારી પાસે મને મૂકી આવ્યા હતા. અહીંયા જન્મેલી માયાને લઈ ગયા હતા. એટલે તું મારો દીકરો નથી. અરે માં તારો જ દીકરો છું. લોકો યશોદાનો લાલો કે છે, કોઈ દેવકીનો લાલો નહીં કે. અરે લલ્લા તું જતો રહે તો આ ગાય છે ને તારા વગર ખાતી નથી. આ ગાય તારા વગર દૂધ નથી દેતી. એનું કોણ? એની સામે તો જો. માં આખું વ્રજ સવારમાં રોકવા આવશે. એને તો હું સવારમાં સમજાવી લઈ, પણ માં તને નહીં સમજાવી. એટલે તારી પાસે મેં વચન લીધું, માં તું મને રોકીશ નહીં. આખી રાત કૃષ્ણ રડે છે, યશોદા રડે છે. સવાર પડ્યું, ગાયું સાંભળે, એ લાલા તારી વગર નહીં ખાય ગાય. ઘાસ કોણ ચરાવા કોણ લઈ જશે? માં બહુ ગોકુળમાં જેટલા લાડ લડવા હતા ને એટલે લડી લીધા. ગોવાળો ગોપીઓ ઘેર ઘેર કેવા લાગ્યા, દોડો દોડો આપણા કનૈયાને લેવા આવ્યા. ગોપીઓ આખું વ્રજ ભેગું થઈ ગયું. યશોદા પાસે વચન લીધું હતું. કૃષ્ણ અને બલદેવજી તૈયાર થયા. યશોદા રડે. અરે માં એને નંદ બાબા સમજાવે, અરે કંસ મહારાજે બોલાવ્યા છે, મથુરામાં જશું, ધનુર્યાગના દર્શન કરશું, પાછા આવી જશું. વિચાર કરો, એક બાજુ કનૈયા યશોદાને ચોખ્ખું કીધું, માં હું હવે કોઈથી ગોકુળમાં નહીં. અને એક બાજુ નંદ બાબાને કીધું કે આપણે ધનુર્યાગ જોવા જવું છે. રથમાં બેસવા જાય ને એક જણો દોડતો દોડતો રાધાને બોલાવે, રાધા તારો કાન જાય. દોડતી દોડતી આવી. જેવો કનૈયાનો હાથ પકડ્યો ને, બંને વિચારોમાં કેવા લાગ્યા, કૃષ્ણ મત જા મત જા. કૃષ્ણ પણ કઈ ન બોલી શક્યા અને ઈશારો કર્યો, સામે જો. રાધાએ પાછળ ફરી જોયું, હાથ મૂકી દીધો કૃષ્ણ. કેમ? યશોદામાં થાંભલી પકડી રડતા હતા. ગોપી કેવા લાગી કે રાધા તું એને રોક. રાધા કેવા લાગી, જેને માં યશોદા નો રોકી શકે તો હું રોકવા વાળી કોણ? હે કાના કઈક તો યાદ આપતો જા. કમર માંથી કૃષ્ણએ બંસરી કાઢી રાધાને આપી, લે રાધા. રથ આગળ ન જાય, ગોવાળિયાઓ આગળ રથની આગળ સુઈ ગયા.
બધા રડે છે, કોઈ જવા દેવા માટે મંજૂરી નથી આપતા. કૃષ્ણ બલદાવજી રથમાં બેસી હે કૃષ્ણ, હે કૃષ્ણ, આખું વ્રજ રડે છે. કીધું છે ને, રથમાં બેસીને કૃષ્ણ હાલિયા રેલો, રથમાં બેસીને હાલિયા રેલો, રથમાં બેસીને હરિ હાલિયા રેલો, રથમાં બેસીને હરિ હાલિયા રેલો. મેલા વ્રજના નર નાર જો, રથમાં બેસીને હરિ હાલિયા રેલો, હે રોતા પેલા વ્રજના નર નાર જો, રથમાં બેસીને હરિ હાલિયા રેલો, રથમાં બેસીને હરિ હાલિયા રેલો. એ ધીરે રથમાં બેસીને હરિ હાલિયા રેલો. હે સજ્જનો, તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. વ્રજ તરફ અક્રૂરજી આવતા હતા ત્યારે એને રામકૃષ્ણના દર્શન થયા. કૃષ્ણની વિદાય અને ગોપીઓની વેદના. આ અક્રૂર છે એ અક્રૂર નથી, કૂર છે. અમારા પ્રાણ પિયુને લેવા આવ્યા છે. સોનાનો રથ નથી, આ કાળનો રથ છે. બધાને મનાવતા મનાવતા ગોકુળમાંથી ધીરે ધીરે રથ જતો રહ્યો, જ્યાં સુધી આ ગોવાળિયાઓ ગોપીઓ રથ દેખાતો નહીં પણ રથની ડમરી દેખાતી હોય ને ત્યાં સુધી જોતા કૃષ્ણ નથી ગયો, અમારા પ્રાણ ગયા છે. આ ગોકુળ, આ વ્રજ. અક્રૂરજી વંદન કરે, યમુના નદી આવી સ્નાન કરવાનું નક્કી કર્યું. અક્રૂરજીની અંદર ભગવાન શેષ નારાયણના દર્શન થયા. નંદ બાબા સાથે આવ્યા, ગોવાળિયાઓ સાથે આવ્યા. દરેકને બધાને મનાવી દીધા હતા કે અમે સાથે જઈએ છીએ, રડો નહીં, હમણાં પાછા આવશું. મથુરા આવી ગયું. અક્રૂરજીને કૃષ્ણએ કીધું, અક્રૂરજી કાકા, અમને અહીંયા જ બગીચામાં છોડી દો. તો કે મારે ઘરે ચાલો. તો કે તમારે ઘરે આવશો ને તો કંસ તમારી ઉપર વેર રહેશે. કઈ વાંધો નહીં. મથુરાની અંદર ભગવાને પહેલી વાર કૃષ્ણ બલદાવજીએ પગ મૂક્યો. બગીચામાં બેઠા. ગોકુળના ગામડાની ટોળકીઓ એકાના પહેલી વાર મથુરામાં આવ્યા. મથુરા નગરી તો બતાવ. નગર દર્શન કરવા માટે નીકળ્યા કૃષ્ણ અને બલદાવજી. સૌથી પહેલો કોણ મળ્યો? જ્યારે રામ અવતારમાં રામ કઈ ન કરી શક્યા એ જ ધોબી સામે મળ્યો. ધોબેને કીધું કે આ કપડા કોના છે? પણ તુંડ મિજાજનો હતો. એ તુંડ મિજાજનો હતો અને કેવા લાગ્યો, હટો, મહારાજા કૃષ્ણનો ધોબી છું. કપડા ધોઈ ધોબી ઘાટે ઇસ્ત્રી કરીને એના માટે લઈ જાઓ, અમને આપની. તુંડ મિજાજનો કેવા લાગ્યો કે ગોવાળિયાઓ તમે શું ફાટેલા તૂટેલા કપડા પહેરતા, તમને શું ખબર પડે? ન કહેવાના શબ્દ કેવા મળ્યો અને ભગવાનને ક્રોધ ચડ્યો.
ભગવાનને ક્રોધ ચડ્યો અને એક જ લાફો માર્યો, એનું ધડ અલગ કરી નાખ્યું. આ બધું દ્રશ્ય કોને જોયું? દરજીએ. કપડા લઈ લીધા, કૃષ્ણની ટોળકે એની પાસે ગઈ. અમને આ મોટા પડે માપના કરી આપો ની, લાવો. અને હવે એવી ચલતી લેવાની છે કંસ સુધી, કેમ કે જાન બાર વાટે બેઠી છે અને પછી આપણે હજી એને લંબાવે જાય. દરજીએ કપડા સીવી દીધા. ત્યાં આગળ ગયા, દાસી કુબજા આવી. કુબજાને કીધું ચંદન લગાવ. ચંદન લગાવી દીધું. પોતાના બે પગ, કુબજા એટલી કોબડી હતી, ભગવાને એને રૂપવાન બનાવી દીધી. કારણ ખુશીથી આવો ને તો વાલાને નોતરું ન દેવું પડે, સામે હાલીને આવે. ધનુર્યાગની અંદર ગયા. ધનુર્યાગની અંદર ધનુષ ભંગ કર્યો. ભાગો ભાગો, ધનુષ ભંગ થયો. કોઈલા પીડા હાથીની નીચે કૃષ્ણ અને બલદાવજીને કચરાવાની તૈયારી કરી. એનો પણ નાશ કર્યો. મલ્લોકોએ આવાહન કર્યું કંસની સભામાં. એક બાજુ કૃષ્ણ, એક બાજુ બલદાવજી અને એક બાજુ બધા મલ્લો ભેગા થયા. એક બાજુ બલદેવજી મારવા માંડ્યા, એક બાજુ કૃષ્ણ મારવા માંડ્યા. ત્યારબાદ બાજુ ચાણૂર અને મુષ્ટિક આવ્યા. એ ચાણૂર અને મુષ્ટિકનો ભગવાન કૃષ્ણએ નાશ કર્યો અને કંસને પોકાર્યો. હાથી મરી ગયા, મલ્લો મરી ગયા, ચાણૂર જેવા એ મરી ગયા. એટલે કંસને પોકાર કર્યો. કંસે કીધું યુદ્ધ બંધ કરો, મલ્લ યુદ્ધ બંધ કરો. કૃષ્ણ કે બંધ ન થાય. કૃષ્ણ બલદાવજીએ બૂમ પાડી. કૃષ્ણ જેવો પગ મૂકી અને જ્યાં કંસ હતો એ કંસ ઉપર હાથમાં લઈ અને કંસને નાખ્યો નીચે મેદાનમાં. ઘડીક વાર રમાડ્યો, ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે. આમાં ઢોલ વાગે એટલા મલ યુદ્ધ થવા લાગ્યું. બધા જોવા લાગ્યા કે કંસ નાના બાળકને મારી નાખશે, બાળક કંસને મારી નાખશે. ઘડીક તો કૃષ્ણએ કંસને રમાડ્યો. રમાડી અને બરોબર ઉચકીને નીચે નાખ્યો અને કીધું મામા, હું દેવકીનો 8મો ગર્ભ, જોઈ લે તારા કાળને. મુષ્ટિક બે હાથથી મામાની છાતી ઉપર જોરદાર મુક્કો માર્યો. ત્યાં જ કંસનું પ્રાણ પંખેરું ઉડી ગયું. બોલીએ કૃષ્ણ કનૈયા. પ્રાણ પંખેરું ઉડી ગયું. જે કાર થયો કૃષ્ણ અને બલદાવજીનો. કંસનો વધ થયો. વસુદેવકીને સાંત્વન આપ્યું. ઉગ્રસેને રાજા, ઉગ્રસેનને મથુરાના રાજા કૃષ્ણએ બનાવ્યા. કારણ કૃષ્ણએ કહ્યું હું કોઈ પદમાં માનતો નથી, હું ફક્ત કામ કરવામાં માનું છું. જેવી રીતે આ મોવડિયા દાદા કમિટીમાં આ રાજુલા નિવાસી, બીજા તો બહુ બધા કામ કરે છે, એ અમારા હરેશભાઈ રાજ્યગુરુ અને ચિરાગભાઈ ભટ્ટ કોઈ પદ માટે કામ નથી કરતા. કોઈ પદ માટે કામ નથી કરતા. બસ ઈ કામ કરવામાં માને છે કે મોવાડી દાદાનો વિકાસ થવો જોઈએ, થવો જોઈએ, થવો જોઈએ. તાલીથી વધાવીએ. આપણે અહીંયા સતત કથા સાંભળીએ હવાર હાંજે, ને હવારે યજ્ઞ હાલતો હોય ને અત્યારે કથા સાંભળતા હોય. ઈ દોડા દોડીમાં હોય. કારણ આજે 500 માણસોની રસોઈ છે, એની જવાબદારી ઈ બંને માથે છે. શું ઘટે, શું લાવવું. અને આ બાજુ નંદરાય અને ગોવાળિયાને વિદાય આપી ત્યારે નંદ બાબા રડવા લાગ્યા. અરે કનૈયા, હવે હું યશોદાને કેમ કહીશ કે કનૈયો હારે નથી આવ્યો. હું મનાવીને આ પડાવીને તું એમ કે અમે વસુદેવ અને દેવકીના પુત્ર છીએ. એકાના હાથો છે. હા પિતાશ્રી, પણ લોકો કોઈ એમ નહીં કહે કે કનૈયાના પિતાનું નામ આવશે તો નંદ બાબાની યશોદા આવશે, કૃષ્ણ દેવકી તો નામ ના હશે. સમજાવીને બધાને વિદાય કરાય છે.
કૃષ્ણ ભગવાનને ભણવા વિદ્યા અભ્યાસ માટે સાંદીપનીના આશ્રમમાં જાય છે. ઉજ્જૈનમાં આવ્યું છે. કૃષ્ણ બલદાવજી ભણે, સાથે સુદામા ભણે છે. ભણી લીધા પછી ગુરુએ વચન માંગ્યું. ભગવાને એનો સમુદ્રમાં ડૂબી ગયેલો દીકરો લાવીને આપી દીધો. અને આ બાજુ ઉદ્ધવજીને મોકલે વ્રજમાં. ઉદ્ધવજી ગયા હતા અઠવાડિયા માટે, પણ મહિનાના મહિના ઉદ્ધવજી ત્યાં રોકાણા. આપવા ગયા હતા શિખામણ આપવા માટે, અને એ ગોપીઓને ગુરુ બનાવી નીકળ્યા. હું એને પ્રેમ દીક્ષા આપું, ગોપી પાસે શીખવા માટે હું નાનો પડું. આ કૃષ્ણ પ્રેમ. ઉદ્ધવ અને ગોપીનો સંવાદ છે. અને ત્યારબાદ ઉદ્ધવજી વિરધમાં ભાગવતમાં લખ્યું 6 મહિના સુધી રોકાણા છે. અને 6 મહિના સુધી રોકાણા અને ત્યારબાદ ઉદ્ધવજી વ્રજમાં રહ્યા. કૃષ્ણ આ બાજુ કુબ્જાના અતિથિ બન્યા. અક્રૂરને ઘરે જઈ હસ્તિનાપુર મોકલ્યા. હવે ઉત્તરાધ શરૂ થાય છે. ઉત્તરાધ શરૂ થાય એટલે દ્વારકા આવે. દ્વારકા આવે એટલે હવે જાનની તૈયારી કરી. હાલો મસરૂ પરિવારની તૈયારી જાનની. 6 નું કીધું પણ 6:30 થઈ ગયા. અરે વગાડો. અને આ બાજુ દ્વારિકા યશ્ય બ્રહ્મ અસ્યા સબ્રહ્મા દ્વારિકા. એ આપણા જીવનમાં પણ 50 વર્ષની ઉંમર થાય ને પછી વનમાં જતું રહેવું પડે. વનમાં એટલે દ્વારકામાં. 50 વર્ષ પછી નો રહેવાય. આપણે ગોકુળમાં મથુરામાં નો રહેવાય. પછી વનમાં જવાનું હોય, ત્યાં ભક્તિ કરવાની હોય, હાય હાય નો કરવાની હોય. હે સજ્જનો, 21,000 જપ કરો, જપ વિના પાપ અને વાસના છૂટતી નથી. 10મો સ્કંદ. મથુરા પર જરાસંઘે ચડાઈ કરી. જરાસંઘનો પરાજય થયો. કાળ યવનને વરદાન મળેલું હતું. ભગવાનને મારવા કાળ યવન આવ્યો. ભગવાન દોડ્યા અને એને બચવા માટે રણ છોડ કહેવાના ભગવાન લડતા લડતા ભાગ્યા રણમાંથી. એટલે રણ છોડ કહેવાના. બોલીએ રણ છોડ. ભગવાને કૃષ્ણે વિચારું કાળ યવન ને વરદાન હતું, યાદવો તને મારી નહીં શકે. એટલે ભગવાને દ્વારકા નગરી વસાવી અને ત્યાં દ્વારકાના અધિપતિ બન્યા. બોલીએ દ્વારકાધીશ. એકવાર લડાઈ થતી, એમાં કાળ યવન આવ્યો. કૃષ્ણ ભાગવા ગયા. કાળ યવન કે મારથી બી ગયો. રાજા મુચકુંદની ગુફા આવી. એને વરદાન હતું, કોઈ મને જગાડે ને એ બળીને ભસ્મ થઈ જાય. ભગવાને જે પીતાંબર હતું એ મુચકુંદ રાજા ઉપર ઢાંકી દીધું, ઉઢાડી દીધું. કાળ યવન આવ્યો ને કહેવા લાગ્યો, એ ડરપોક, અહીં આવીને ગુફામાં સૂઈ ગયો. લાત મારી. મુચકુંદ રાજા જાગ્યા. આંખ ખોલી, સામે કાળ યવન દેખાણો. ત્યાં કાળ યવનનો નાશ થઈ ગયો. દ્વારકા નગરી વસાવી. આ બાજુ રુક્ષ્મણી કૃષ્ણની યશ કીર્તિના ખૂબ વખાણ થયા. મનોમન એને નક્કી કર્યું, પરણવું તો એવા વરને પરણવું. પોતાના ગોર સુદેવ બ્રાહ્મણને બોલાવ્યા અને એક ચિઠ્ઠી આપી, જેને આપણે કહીએ પ્રેમ પત્ર. અને ઇંગ્લિશમાં શું કહેવાય? હવે તો ઈ વયું ગયું, મોબાઈલ આવ્યો એટલે. બ્રાહ્મણને બોલાવ્યા. જાઓ દ્વારકા નગરીમાં જાઓ. ત્યાંનો રાજા દ્વારકાધીશ છે. એ 7 શ્લોકની વિદર્ભ દેશથી પત્રિકા આવી. ભગવાને પૂછ્યું
શું નામ તમારું? તો કે મારું નામ સુદેવ. ક્યાંથી આવો? વિદર્ભ દેશથી. અરે વાહ, તમે સુદેવ, હું વાસુદેવ. વિદર્ભની રાજાની દીકરીએ પત્ર મોકલાવ્યો, કારણ એના પિતા એને શિશુપાલ સાથે, એનો ભાઈ શિશુપાલ સાથે લગ્ન કરાવે છે. એને નથી કરવા, એને તમારી સાથે કરવા છે. અને એને કહેવાયું છે કે જો તમે રૂપ ગુણ, તમારામાં યશ અને કીર્તિ, તમારામાં તેજસ્વીતા છે, સાહસિકતા છે, એ કારણે હું તમને મનોમન વરી ચૂકીશું. અને આ તારીખે અમારા લગ્ન છે. એના આગલા દિવસે માં ભવાનીને મંદિરે, અમારે કુળદેવી ભવાની એટલે પગે લાગવા જવાનું હોય, ત્યાં તમે આવો અને મારું અપહરણ કરી જાઓ. તમે આવશો તો તમારી સાથે જ પરણીશ, નહીં આવો તો જીભ કચરીને મરી જાય, પણ બીજા પુરુષ સાથે હું નહીં પરણી. કૃષ્ણે કીધું કે જાઓ, પધારો છું. કાલે જેમ માયાબાઈએ 7 શ્લોક કીધા, એ આપણે આવતીકાલે જોઈ લેશું, કારણ જાનને બહુ વેવાય આવે એટલે વેવાઈને વાટ ન જોવડાવાય. અને આ બાજુ પાછળ દાઉજી મહારાજ ઉભા હતા. દાઉજીએ કીધું કે જાઓ કૃષ્ણ, હું રથ લઈને આવું છું. કૃષ્ણ રથ લઈને ગયા. આ બાજુ માતાજીને પગે લાગવું હતું એટલે સિપાઈ ઓછા મોકલ્યા. માં ભવાનીને દીપ પ્રાગટ્ય કર્યું. હે જગજનની, હે જગદંબા, હે ઈ માં ભવાનીને દીપ પ્રાગટ્ય કર્યું, દીવો કર્યો, માને પ્રાર્થના કરી, વંદન કરી કે હે માં ભવાની, મારી ઈચ્છા પૂરી કરજે, હે જગજનની. અને જ્યાં બહાર નીકળે ધોળી ધજા જોવે એટલે મનમાં હાસ કર્યો તો, હાસ દ્વારકાધીશ લેવા આવે છે. અને કૃષ્ણનો પવન વેગી રથ આવ્યો. હાથ કૃષ્ણએ લાંબો કર્યો, રૂક્ષ્મણીએ હાથ આપી દીધો, ખેંચી લીધી મંદિર પરથી. અને રૂકમૈયાને ખબર પડી રૂક્ષ્મણીનું અપહરણ કૃષ્ણ કરી ગયા છે. સેના લઈને પાછળ દોડ્યો. આટલી સેના લઈને દોડ્યો અને બધાને કીધું કે સાવધાન, જો મારી બેનને લઈને ન આવું ને તો હું ગામમાં ન આવું, ગામમાં પગ ન મૂકું. અને બાજુ રૂકમયો ગયો, કૃષ્ણની પાછળ ગયો, બંને વચ્ચે યુદ્ધ થયું. કૃષ્ણએ તલવાર લઈને જાય, નું માથું કાપવા જાય ને તો રૂક્ષ્મણીએ કીધું આ તમારો હાળો થાય, આ મારો ભાઈ છે, હાળાને મરાય. છોડી દીધો. અડધું મુશ કાપી, અડધું ટકલું કરી છોડી દીધો. અપમાનને કારણે ત્યાં ન ગયો. આ બાજુ દ્વારકામાં સ્વાગત કરવામાં આવ્યું, જય જયકાર થયો અને કૃષ્ણ રૂક્ષ્મણીના લગ્ન કરવામાં આવ્યા. માધવપુરનો માંડવો ને જય હો. હવે આપણે કઈક ગણે માંડીએ ને, જાન આવે છે તો માધવપુરનો માંડવો અને યાદવની જાન, પરણે રાણી રૂકમણી એ ગણ તોરણ આવ્યા ભગવાન, પણ પરણે રાણી રૂકમણી તોરણ આવ્યા ભગવાન. માધવપુરનો
जा परणे ते रानी रुक्मणी वरवाती श्री भगवान यादव तू जामैया थया बड़ी मानवैया पणसो विधि सहित विवाह चौकस राखी माधवपुर नो माधव आवी यादवपुर परणे ते रानी रुक्मणी वरवाचित श्री भगवान माणिक हे हरीश भाई गुरुजी मध्य चोरी बांधी चार मोहन रे कोटि भुवन ना कीर्ता देवाई નું સ્વાગત કરજો माधवपुर હરેશભાઈ मांडव बढ़िया यादवपुर में जा परणे रानी रुक्मणी ચિરાગ ભાઈ ને લેતા જાજો श्री भगवान माथे थे मुंगट जड़ावा काने कुंडल नकरा माये बाजू बंद मेर का कोटे कसुमणि नोहा शोभे गणा शृंगार पीतांबर उदा हेम बड़ा में हाथ ना पाए जागर नो जमका माधवपुर नो मांडव यादवपुर लीला परणे ते रानी रुक्मणी वरवाचित श्री भगवान माला मदन सुहाण जाने उग्यो नमनोता मुक्तानंद कहे मोहन मरे जोइयो आनंद माधवपुर नो मानव बढ़िया परणे ते रानी रुक्मणी वरवाचित श्री भगवान वरवाचित श्री भगवान बोला बोला नंदन वनना बोला बोला नंदन वनना ઉપર વી આવો बपैया ये विधा बोला मर नवाधामणा रे बोल ये बोला बोला नंदन वन नामोर ये बोला बोला नंदन वन नामोर
लटकी लाल लालन पार जानड़ियों ये मोढ़ी बोली बात कर चूतड़ी रे लोला ये बोला बोला नंदन में नार जानो पधारा बोला मोटा मोटा सेठिया ये बोला बोला नंदन मन नाम माथे में रूपा जड़ना ये जानड़ियों ये ओढ़ी बोली भाती गण चूंदड़ी रे रोल ये बोला बोला नंदन वन नार एक आरे उभा रहीने फोटो पडावजो आ साब लઈને આવ્યા ए वरराजा नो गोरो गोरोवा ए वरराजा नो गोरो गोरोवा आंगणीए मोरे माता पिता नो लाडीलो रे कृष्ण ना हाथ में लालो आप्यो के नहीं लालो एना हाथ में लालो आपी गयो हाँ बंसरी लई लो लालो आपी गयो माधवपुर नो मांडव आवे यादवपुरनी जान परणे ते रानी रुकमणी वरवाती श्री भगवान यादव तो जानिया थया वली मानविया पणसो विधि सहित विवाह चौकस राखी माधवपुर नो माधव आवी यादवपुरनी जान परणे ते रानी रुकमणी वरवाती श्री भगवान
માણિક સંગમ હે હરેશભાઈ ગુરુજી મધ્યે ચોરી બાંધી ચા મોહન આયા રે કોટી ભુવન ના કીર્તા દેવાઈ નું સ્વાગત કરજો માધવપુર માંડવ બડિયા યાદવ કુળની જા પરણે રાણી રૂકમણી ચિરાગભાઈ ને લેતા જાજો શ્રી ભગવાન माथे थे मुंगट जड़ा काने कुंडल नखरा माये बाजू पद में का कोटे कसुमणि नोआ शोभे गणा शणगार पीतांबरती उदार हेम बड़ा में हाथना पाए जागर नो जमदार माधवपुर नो मांडव यादवपुर नीगा परणे राणी रुक्मणी वरवाती श्री भगवान मदन सुहावण जाने उग्यो नमनोता मुक्तानंद कहे मोहन हरे जोइयो आनंद माधवपुर नो मानव बढ़िया यादव जा परणे ते रानी रुक्मणी वरवाती श्री भगवान वरवाती श्री भगवान